ભરૂચ જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં કુલ 20,659 કેસોનો નિકાલ કરાયો. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ વર્ષ 2025ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલત તાજેતરમાં ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિ ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, નેત્રંગ, વાલિયા, વાગરા, આમોદ, જંબુસર અને હાંસોટ ખાતે લોક અદાલત યોજાઈ હતી. ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે તમામ ન્યાયાધીશો, ભરૂચ બાર એસોસિએશનના વકીલો, પેરાલીગલ વોલેન્ટિયર્સ અને પેનલ એડવોકેટ્સ તેમજ પક્ષકારોની હાજરીમાં ભરૂચના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે. દેસાઈના હસ્તે દીપ પ્રજ્વલિત કરીને રાષ્ટ્રીય લોક અદાલત ખુલ્લી મુકાઈ હતી. લોક અદાલત એટલે લોકો માટેની અદાલત જેમાં પક્ષકારો વચ્ચે સમાધાનથી ઝડપી નિકાલ થાય છે. લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો જેમાં મોટર અકસ્માતના કેસો, કલમ 138ના કેસો, ફેમિલી મેટર્સ, ભરણપોષણના કેસો, સમાધાન લાયક ક્રિમિનલ કેસો, લેણાના દાવા, પાર્ટીશન સ્યુટ, મજૂર તકરારના દાવા વગેરે કેસો મૂકવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં જુદા જુદા પ્રકારના 10,000ની વધુ કેસો, પ્રિલિટિગેશનના 5,000ની વધુ કેસો તેમજ ટ્રાફિક ચલણના 15,000ની વધુ કેસો મૂકવામાં આવ્યા હતા. આ લોક અદાલતમાં કુલ 20,659 કેસોનો નિકાલ થયો હતો. કુલ ₹37,78,05,913નું સમાધાન થયું હતું. પક્ષકારો વચ્ચે આ કેસોમાં તકરારનો કાયમી નિકાલ આવ્યો છે.